નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન વિષયના ચોથા ચેપ્ટર એના છેલ્લા લેક્ચરમાં આજે આપણે બાકી રહેલા વધારાના સ્વાધ્યાયના 3 દાખલાઓ ગણી. બરાબર. સ્વાધ્યાયમાં દાખલા નંબર 4.23 છેલ્લે આપણે ગણ્યો હતો. ત્યાર પછી હવે 4.24 3000 ગોસ જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર ધન ઝેડ અક્ષની દિશામાં ઉત્પન્ન કરેલું છે. સ્વાધ્યાયમાં દાખલા નંબર છે 4.24 ની રકમમાં ચુંબકીય ક્ષેત્ર આપેલું છે. કેટલું છે? 3000 ગોસ જેટલું. એક ગોસ એટલે 10⁻⁴ ટેસ્લા. તેથી ચુંબકીય ક્ષેત્ર બી 3000 ગુણ્યા 10⁻⁴ એટલે 0.3 ટેસ્લા. આટલું ચુંબકીય ક્ષેત્ર ધન ઝેડ અક્ષની દિશામાં ઉત્પન્ન કરેલું છે. 10 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર બાજુવાળા એક લંબચોરસ ગૂંચળામાંથી, લંબચોરસ ગૂંચળું છે એની લંબાઈ 10 સેન્ટીમીટર અને એની પહોળાઈ એટલી છે 5 સેન્ટીમીટર છે. આ લંબચોરસ ગૂંચળામાંથી 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. ગૂંચળામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I બરાબર 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો આકૃતિ 4.28માં દર્શાવેલ જુદા જુદા કિસ્સાઓમાં ગૂંચળા ઉપર લાગતા ટોર્ક કેટલા હશે? દરેક કિસ્સામાં કેટલું બળ લાગશે અને કયો કિસ્સો સ્થાયી સંતુલન દર્શાવે છે? આવા પ્રશ્ન પૂછેલા છે. બરાબર. તો દરેક કિસ્સા માટે લાગતું ટોર્ક શોધવું છે. તો ટોર્ક શોધવા માટે જે ગૂંચળાની માહિતી આપેલી છે, લંબાઈ, પહોળાઈ, પ્રવાહ, એ ગૂંચળાનું જ ઉપરનું ટોર્ક મેળવવું છે. ટોર્ક ટો બરાબર mb sin θ, જ્યાં એમ ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, એમ એટલે NIA. તો અહીં ગૂંચળાનું ક્ષેત્રફળ, આટાની સંખ્યા, એક લંબચોરસ જ ગૂંચળું છે તો આટાની સંખ્યા 1 અને પ્રવાહ Iની મદદ વડે ડાયપોલ મોમેન્ટ મેળવી. તો એના માટે સૌપ્રથમ ક્ષેત્રફળ એ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, 10 ગુણ્યા 5 એટલે 50 સેન્ટીમીટર વર્ગ. તેથી ક્ષેત્રફળ 50 ગુણ્યા 10⁻⁴ મીટર વર્ગ અથવા 5 ગુણ્યા 10⁻³ મીટર વર્ગ ક્ષેત્રફળ છે. આટલા ક્ષેત્રફળવાળું આ ગૂંચળું જેમાંથી આ પ્રવાહ વહે છે એ ચુંબકીય ક્ષેત્રમાં છે. તો ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સ્મોલ m બરાબર NIA. ગૂંચળું એક જ આટાનું છે એટલે n આટાની સંખ્યા 1, I પ્રવાહ 12 એમ્પિયર અને ક્ષેત્રફળ 5 ગુણ્યા 10⁻⁴, 12 × 10⁻³ એમ્પિયર મીટર સ્ક્વેર, એટલે કે 6 ગુણ્યા 10⁻² એમ્પિયર મીટર વર્ગ. આટલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હશે. આ ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે. બરાબર. આ મોમેન્ટનો ઉપયોગ કરી અલગ અલગ આકૃતિ માટે ટોર્ક મેળવવાના છે. તો પહેલી આકૃતિ આવી છે. આ રીતે આ તરફ x અક્ષ, આ y અક્ષ અને આ z અક્ષ છે. એમાં આવું લંબચોરસ ગૂંચળું રહેલું છે. બરાબર. લંબચોરસ છે, આ પ્રવાહ આમ વહે છે.
I જેટલો પ્રવાહ વહે છે. B જેટલું ચુંબકીય ક્ષેત્ર ઝેડ અક્ષની દિશામાં છે. ટૂંકમાં ZY સમતલમાં આવી રીતે આ લંબચોરસ ગૂંચળું રહેલું છે. તો એના ઉપર લાગતું ટોર્ક કેટલું હશે? તો ગૂંચળા ઉપર લાગતું ટોર્ક ટો બરાબર સદિશ M ક્રોસ સદિશ B, M ક્રોસ B. ટોર્કનું મૂલ્ય ટો બરાબર MB sin થીટા. M ડાયપોલ મોમેન્ટ જાણીએ છીએ કેટલી છે? 6 × 10⁻². ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? 0.3. તો સાઇન થીટા બરાબર અહીં ગૂંચળામાંથી આમ પ્રવાહ વહે છે. તો આની ડાયપોલ મોમેન્ટ કઈ તરફ હશે? ધન ઝેડ અક્ષ એના સમતલને લંબ પ્રવાહ આમ વહે છે. પ્રવાહની દિશામાં આંગળીઓ ઘુમાવો, અંગૂઠો ડાયપોલ મોમેન્ટ આપશે. તો આ NIA આ પ્રવાહ ધારિત ગૂંચળા માટે આ NIA ડાયપોલ મોમેન્ટ કઈ તરફ હશે? બોર્ડના સમતલ લંબ બહાર આવતી દિશામાં. આ દિશા એટલે એક્સ અક્ષ ને ઝેડ અક્ષ બે પરસ્પર લંબ છે. બંને વચ્ચેનો ખૂણો 90. સાઇન 90 એટલે 1. તેથી ટો બરાબર 6 × 0.3 છત્રી 18 એટલે 1.8 10⁻² ન્યૂટન મીટર. આટલા મૂલ્યનું 1.8 10⁻² ન્યૂટન મીટર આટલા મૂલ્યનું ટોર્ક ગૂંચળા ઉપર લાગતું હશે. આ પહેલી એ આકૃતિ માટે આ ટોર્ક છે. બીજી આકૃતિ આવી છે. બીજી આકૃતિમાં ગૂંચળું આવી રીતે રાખેલું છે. YZ સમતલમાં જ છે. પ્રવાહ આ જ રીતે આમ વહે છે આમ બરાબર. આ ઝેડ અક્ષ, આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, ચુંબકીય ક્ષેત્ર B ઝેડ અક્ષની દિશામાં. તો અહીંયા પણ ટોર્ક MB sin થીટા મુજબ લાગશે. ગૂંચળા પર લાગતું ટોર્ક ટો બરાબર MB sin થીટા. M ડાયપોલ મોમેન્ટ અહીં થીટા એક્સ અક્ષની દિશામાં, આ B ઝેડ અક્ષની દિશામાં, બે પરસ્પર લંબ. આ ગૂંચળામાંથી આમ પ્રવાહ વહે. તો ધન એક્સ અક્ષની દિશામાં ડાયપોલ મોમેન્ટ હશે. તો બંને વચ્ચેનો ખૂણો 90. તેથી ટો બરાબર MB sin થીટા એટલે 90. sin 90 એટલે 1. બાકી બધું જ ઇનાઇન ડાયપોલ મોમેન્ટને એટલું જ ક્ષેત્ર. તો 1.8 10⁻² ન્યૂટન મીટર આટલું ટોર્ક લાગશે બરાબર. ત્રીજી આકૃતિ, આકૃતિ B માટે જવાબ છે. હવે ત્રીજી આકૃતિ જોઈએ C. ત્રીજી આકૃતિ C આવી રીતે છે. આ રીતે આમ ગૂંચળું છે. XZ સમતલમાં ગૂંચળું છે. એમાં પ્રવાહ અહીંયાથી આમ, અહીંયાથી આમ, અહીંયાથી આમ વહે છે બરાબર. હવે એમાં ઝેડ અક્ષ ચુંબકીય ક્ષેત્ર ઝેડ અક્ષની દિશામાં, આ વાય અક્ષ અને આ એક્સ અક્ષ છે. તો અહીંયા પ્રવાહ આમ વહે છે. તો ડાયપોલ મોમેન્ટ એમ આ તરફ હશે. બે પરસ્પર લંબ જ છે. તો આકૃતિ C માટે પણ ટો બરાબર MB sin થીટા. જ્યાં થીટા M અને B વચ્ચેનો ખૂણો, M ડાયપોલ મોમેન્ટ છે. ડાયપોલ મોમેન્ટ કઈ તરફ? તો કે અહીંયા ગૂંચળામાં પ્રવાહ આ રીતે આમ ગૂંચળું છે આમ.
આમ પ્રવાહ વહે છે. પ્રવાહની દિશામાં જમણા હાથની આંગળીઓ ઘુમાવો તો બોર્ડના સમતલને લંબ આ તરફ આમ પ્રવાહ આમ વહે છે ને આ તરફ આમ જમણા હાથની આંગળીઓ ઘુમાવો તો અંગૂઠો આ તરફ એ દિશામાં ડાયપોલ મોમેન્ટ હશે. બે કેવા છે? પરસ્પર લંબ. અહીંયા પણ થીટા બરાબર 90 તો sin 90 એટલે 1 તો ડાયપોલ મોમેન્ટ MB એ જ ગૂંચળું છે એટલી જ ડાયપોલ મોમેન્ટ બી ક્ષેત્રમાં 1.8 × 10⁻² ન્યૂટન મીટર ટોર્ક લાગશે. ચોથી આકૃતિ ડી. ચોથી આકૃતિની પરિસ્થિતિ આમ આપેલી છે. એક્સ અક્ષ, આ વાય અક્ષ, આ ઝેડ અક્ષ. પ્રવાહ આ રીતે આમ વહે છે. તો અહીંયા આના ઉપર લાગતું ટોર્ક આ રીતે આમ છે. આમ પ્રવાહ વહે છે તો આમ હશે ડાયપોલ મોમેન્ટ. એ ડાયપોલ મોમેન્ટ આ તરફની દિશામાં એટલે કે અહીંયા આને આમ લંબ હશે, ઝેડ અક્ષને લંબ હશે. તેથી એમ અને બી વચ્ચેનો ખૂણો પણ થીટા 90 થશે. ટો બરાબર MB sin થીટા, થીટા બરાબર 90. sin 90 એટલે 1 તેથી ટોર્ક MB જેટલું. MB એમ અને બીનો ગુણાકાર તો એટલો જ 1.8 × 10⁻² ન્યૂટન મીટર. અહીં ગૂંચળું આમ છે બરાબર. તો ગૂંચળાના ક્ષેત્રફળને રજૂ કરતો સદિશ આમ હશે. ક્ષેત્રફળ જે તરફ એ બાજુ ડાયપોલ મોમેન્ટ. તેથી ક્ષેત્રફળને ડાયપોલ મોમેન્ટ એક જ દિશાના આ તરફ. આ દિશા ચોકની દિશા અને ઝેડ પરસ્પર લંબ છે. બંને વચ્ચેનો ખૂણો 90 sin 90 એટલે 1 તો ટોર્ક MB જેટલું જ. આ બધાય જેટલું જ. આ આકૃતિ ડી મુજબની પરિસ્થિતિમાં ગૂંચળા પર લાગતું આ ટોર્ક છે. એવી જ રીતે ત્યાર પછીની આકૃતિ ઈ આકૃતિ. આવી રીતે આપેલી છે. એક્સ અક્ષ, આ વાય અક્ષ, આ ઝેડ અક્ષ. આવી રીતે ગૂંચળું છે. આ ગૂંચળામાં આ તરફ પ્રવાહ વહે છે. લંબચોરસ ગૂંચળામાં પ્રવાહની દિશા આ તરફ છે. ચુંબકીય ક્ષેત્ર બી એઝ યુઝ્યુઅલ બધામાં આમ જ ઝેડ અક્ષની દિશામાં છે. તો આ સ્થિતિમાં ગૂંચળા ઉપર લાગતું ટોર્ક. તો ગૂંચળા ઉપર લાગતા ટોર્કનું સૂત્ર ટો બરાબર MB sin થીટા. પરંતુ અહીંયા થીટા બરાબર એમ અને બી વચ્ચેનો ખૂણો એમ ડાયપોલ મોમેન્ટ. આ ગૂંચળામાં આમ પ્રવાહ વહે છે. આમ એક્સ ઝેડ સમતલમાં છે. પ્રવાહ આમ વહે છે. પ્રવાહની દિશામાં જમણા હાથની આંગળીઓ ઘુમાવો તો અંગૂઠો ઉપર તરફ મળે. તો એમ અને બી એક જ દિશાના. તો બંને વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0. તેથી ટો બરાબર MB sin 0. sin 0 0. તો ગૂંચળા પર લાગતું ટોર્ક 0 હશે. આમ ઈ આકૃતિમાં લંબચોરસ ગૂંચળા પર લાગતું ટોર્ક 0 મળશે. બરાબર. છેલ્લી એફ આકૃતિમાં ટોર્ક કેટલું તે ગણીએ. એફ આકૃતિ રકમમાં આવી આપેલી છે. એક્સ અક્ષ, વાય અક્ષ, ઝેડ અક્ષ. અને જેવી જ આકૃતિ છે. ફર્ક શું છે? પ્રવાહની દિશા ઉલટી છે. આ જ રીતે લંબચોરસ ગૂંચળું છે. એમાં પ્રવાહ આ તરફ આમ વહે છે. આના કરતાં પ્રવાહ ઉલટી દિશામાં છે. તો આ સ્થિતિમાં ગૂંચળા ઉપર લાગતું ટોર્ક કેટલું? તો અહીંયા ગૂંચળા માટે આમ પ્રવાહ વહે છે તો જમણા હાથની આંગળીઓ આમ ફેરવીએ તો ડાયપોલ મોમેન્ટ એમ નીચે તરફ મળશે.
તો એમ અને બી ચુંબકીય ક્ષેત્ર બી તો ઉપર તરફ જ છે, તો એમ અને બી પરસ્પર વિરુદ્ધ દિશાના, તેથી થીટા બરાબર 180, તો ટોક ટો બરાબર એમ બી સાઇન 180, સાઇન 180 0, તેથી ટોર્ક શૂન્ય. આ એફ આકૃતિમાં ટોર્ક શૂન્ય હશે. પેલી ચારેય એ બી સી ડી ચારેય આકૃતિમાં ટોર્ક સરખું 1.8 10 -2 ન્યૂટન મીટર. જ્યારે આ ઈ અને એફ આકૃતિમાં ટોર્ક કેવું છે? શૂન્ય. બંનેમાં ટોર્ક શૂન્ય મળે છે. બરાબર. એટલે બધી જ આકૃતિના ટોર્ક. વાત છે બળની, તો ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળા ઉપર લાગતું બળ દરેક કિસ્સામાં બળ શૂન્ય. દરેક કિસ્સામાં ગૂંચળા પરનું બળ કેટલું? 0. શું કામ? ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પણ સ્થિતિમાં પ્રવાહધારિત ગૂંચળું મૂકો તો ગૂંચળાની અલગ અલગ બાજુઓ ઉપર એવી રીતે બળ લાગે જેથી પરિણામી બળ શૂન્ય થાય. રેડી? તેથી પ્રવાહધારિત ગૂંચળું પરિણામી બળ દરેક કિસ્સામાં શૂન્ય અનુભવશે. સાથે સાથે એક એવો પ્રશ્ન છે કે કયો કિસ્સો સ્થાયી સંતુલન દર્શાવે છે? આ બધામાંથી સ્થાયી સંતુલન, તો સ્થાયી સંતુલન દર્શાવતો કિસ્સો, સ્થાયી સંતુલનમાં ટોર્ક શૂન્ય હોય અને ટોર્ક શૂન્યવાળા આ બે, અહીં થીટા બરાબર 0 માટે સ્થાયી સંતુલન ને થીટા બરાબર 180 માટે અસ્થાયી સંતુલન હોય, તો આકૃતિમાં ઈ કિસ્સો સ્થાયી સંતુલન દર્શાવે. તેથી સ્થાયી સંતુલન આકૃતિ ઈ દર્શાવે છે. અલગ અલગ પરિસ્થિતિમાં ગૂંચળા ઉપર લાગતા ટોર્ક, બધા માટેના બળ 0 અને આ બધામાંથી સૌથી સ્થાયી સંતુલન સ્થિતિ આકૃતિ ઈ છે. બરાબર. તો આ સ્વાધ્યાયમાં દાખલા નંબર 4.24. ત્યાર પછી બાકીના બે દાખલા ગણીએ. 4.25. જુઓ રકમ. દાખલા નંબર 4.25. વીસ આટા અને 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું એક વર્તુળાકાર ગૂંચળું છે જેનો આકાર કેવો છે? વર્તુળાકાર છે. એમાં આટાની સંખ્યા n બરાબર કેટલી છે? 20 અને ત્રિજ્યા, ગૂંચળાની ત્રિજ્યા r બરાબર 10 સેન્ટીમીટર ત્રિજ્યા છે. તેનું સમતલ 0.1 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે રહે તેમ મૂકેલું છે. ચુંબકીય ક્ષેત્ર બી બરાબર 0.1 ટેસ્લા. એનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ હશે, પણ ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0 હશે. હવે જો ગૂંચળામાં 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય, પ્રશ્ન છે ગૂંચળામાં 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય, ગૂંચળામાં વહેતો પ્રવાહ I બરાબર 5 એમ્પિયર. તો પહેલો પ્રશ્ન છે ગૂંચળા પર લાગતું ટોર્ક કેટલું? 20 આટાવાળું 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું બી બરાબર 0.1 ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળું રહેલું છે. 5 એમ્પિયર પ્રવાહ વહે છે, તો ગૂંચળા પર લાગતું ટોર્ક કેટલું હશે? તો ગૂંચળા ઉપર લાગતું ટોર્ક ટો બરાબર NIAB sin થીટા. રકમમાં ગૂંચળાનું સમતલ કેવું કીધું છે? તેનું સમતલ 0.1 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રને લંબ રહેલું છે.
ગૂંચળાનું સમતલ અને ચુંબકીય ક્ષેત્ર બંને પરસ્પર લંબ છે. સમજો કે સમજવા માટે આકૃતિ દોરું. વર્તુળાકાર ગૂંચળું છે આમ. તો ગૂંચળાનું સમતલ આ બોર્ડના સમતલને લંબ અને ચુંબકીય ક્ષેત્ર બી આમ. તો એ અને બી ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર એક જ દિશાના છે. તેથી થીટા બરાબર 0 છે. અહીં થીટા બરાબર 0. તેથી સાઇન થીટા બરાબર 0 થશે. સાઇન થીટા 0 તો ટોર્ક 0. તો ગૂંચળા ઉપર લાગતું ટોર્ક 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો ગૂંચળા ઉપર લાગતું ટોર્ક એ 0 હશે. બરાબર. ત્યાર પછી બીજો પ્રશ્ન છે ગૂંચળા પર લાગતું બળ. તો ગૂંચળા ઉપર લાગતું બળ પણ 0, કારણ કે પ્રવાહધારિત ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં રહેલું હોય તો ગૂંચળાની અલગ અલગ બાજુ ઉપર સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના બળ લાગે. તેથી પરિણામી બળ હંમેશા કેવું થાય? 0 થાય. તેથી પરિણામી બળ પણ 0. ત્રીજો પ્રશ્ન સી, કારણ કે ચુંબકીય ક્ષેત્રમાં હંમેશા પ્રવાહધારિત ગૂંચળા ઉપર કોઈ બંધ ગાળો હોય એના ઉપર લાગતું પરિણામી બળ, ચુંબકીય ડાયપોલ પરનું ક્ષેત્રમાં બળ હંમેશા 0 હોય. ત્યાર પછી ચુંબકીય ક્ષેત્રના કારણે ગૂંચળામાંના દરેક ઇલેક્ટ્રોન પર લાગતું સરેરાશ બળ કેટલું હશે? ઇલેક્ટ્રોન પરનું સરેરાશ બળ, દરેક ઇલેક્ટ્રોન ઉપર કેટલું સરેરાશ બળ લાગશે? ગૂંચળું તાંબાના તારમાંથી બનાવેલું છે. તેના આડછેદનું ક્ષેત્રફળ, ગૂંચળાના આડછેદનું ક્ષેત્રફળ એ કેટલું છે? 10⁻5 મીટર વર્ગ. ગૂંચળું જે તારમાંથી બનાવેલું છે એ તારના આડછેદનું ક્ષેત્રફળ આપ્યું છે. અને એ તાંબામાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા, એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 6×10⁻29 પ્રતિ ઘન મીટર. તો ઇલેક્ટ્રોન પર લાગતું સરેરાશ બળ કેટલું? ઇલેક્ટ્રોન પર લાગતું બળ F બરાબર ક્યુ વીજભાર ઉપર કેટલું બળ લાગે? QVB sin થીટા જેટલું બળ લાગે. જ્યાં V એ ઇલેક્ટ્રોન માટે ડ્રિફ્ટ વેગ હશે, તેથી V બરાબર VD ડ્રિફ્ટ વેગ લઈએ. અને VD એટલે Iના છેદમાં NQA થાય. તો VDની જગ્યાએ શું લખવું? Iના છેદમાં NQA. તેથી Vની કિંમત અહીંયા મૂકી દઉં. થીટા વેગ અને ક્ષેત્ર બંને વચ્ચેનો ખૂણો છે. તો મહત્તમ બળ માટે થીટા બરાબર 90 sin 90. બધી જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર આવી રીતે આવા તારમાં ચુંબકીય ક્ષેત્ર બરાબર એ દરેક સ્થાને ઇલેક્ટ્રોનનો વેગ આમ હશે તો બળ અહીં ક્ષેત્ર આમ આ સમતલમાં છે, આમ તાર લંબ સમતલમાં છે. તેથી થીટા બરાબર અહીં 90 થશે V અને B વચ્ચે. કારણ કે આ રિંગમાં સમજો કે આ ગૂંચળામાં ઇલેક્ટ્રોન અહીંયાથી આમ પસાર થતો હોય તો ક્ષેત્ર આમ અહીંયાથી આમ પસાર થતો હોય તો એ ક્ષેત્ર તો આમ છે. દરેક સ્થાને વેગ છે એ બીને લંબ છે તો sin 90 એટલે 1. તેથી થીટા બરાબર 90 અહીંયા મૂકી. આ બંને વાત મૂકી દઉં તો F બરાબર Q. Vની જગ્યાએ ડ્રિફ્ટ વેગ કેટલા? Iના છેદમાં NQA. ચુંબકીય ક્ષેત્ર B sin 90 લખવાની જરૂર નહીં. QQ કેન્સલ થઈ જાય તો બળ F બરાબર IB ના છેદમાં NA આટલું બળ લાગશે. તેથી બળ F બરાબર IB N અને A જાણીએ છીએ. I પ્રવાહ કેટલો વહે છે? 5 એમ્પિયર. B ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? 0.1 ટેસ્લા. n એકમ કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કેટલી છે? 6×10⁻29. અને એ ક્ષેત્રફળ આડછેદનું તારના આડછેદનું ક્ષેત્રફળ 10⁻5. તો બળ F બરાબર
સાદુરૂપ આપીએ તો દરેક ઇલેક્ટ્રોન પરનું સરેરાશ બળ 5 ગુણ્યા 0.1 ભાગ્યા 6 એને ભાગ્યા બરાબર ખાલી 6 જ બરાબર તો 0.08333 આ રીતે આવે છે. હજી એકવાર સાદુરૂપ જોઈ લઈ. 5 ગુણ્યા 0.1 ભાગ્યા 6 તો પરિણામ મળે છે 0.0833 ગુણ્યા 10 ઘાત 29 માઇનસ 5 એટલે 10 માઇનસ 5 એટલે 24 ઘાત 10 ઘાત છેદમાં અંશમાં લઈ જાઓ તો -24 ઘાત ન્યૂટન. તેથી F બરાબર 8.33 0.2 આંકડા પાછળ લઈ આવીએ તો 10 - 26 ઘાત ન્યૂટન. દરેક ઇલેક્ટ્રોન પરનું સરેરાશ બળ. વીજભાર પરનું બળ, વીજભાર પર ચુંબકીય બળ F બરાબર QEB મુજબ લાગે. તારમાં વીજભાર એટલે ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ વેગથી ગતિ કરતો હશે તો ડ્રિફ્ટ વેગ VDની જગ્યાએ Vની કિંમત લખી Iના છેદમાં NEA NQ એ વીજભાર Q હોય તો QQ કેન્સલ થઈ ગયા તો IBના છેદમાં NA કિંમત મૂકી સાદુરૂપ આપીએ તો સરેરાશ દરેક ઇલેક્ટ્રોન ઉપર આટલું બળ લાગતું હશે. પણ એના કારણે પરિણામી બળ તો શૂન્ય જ, ગુચડા ઉપરનું પરિણામી બળ તો શૂન્ય જ હોય છે. રેડી? દરેક ઇલેક્ટ્રોન પર્સનલી બળ અનુભવશે પણ ગુચડાનું પરિણામી બળ તો શૂન્ય જ હશે. ત્યાર પછી સ્વાધ્યાયમાં દાખલા નંબર હવે જોઈ 4.26 આ ચેપ્ટરનો છેલ્લો દાખલો, કારણ કે 27 ને 28 તો બંને દાખલા આગળ આપણે ગેલ્વેનોમીટરના ભણી ગયા. બરાબર? ગેલ્વેનોમીટરનું વોલ્ટ મીટરમાં અને ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતરણ વખતે આ દાખલાઓ આપણે ભણી ગયા છે. સ્વાધ્યાયમાં દાખલા નંબર 4.26 60 સેન્ટીમીટર લંબાઈ અને 4 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા સોલેનોઇડમાં એક સોલેનોઇડ છે. સોલેનોઇડની લંબાઈ LS વડે દર્શાવો 60 સેન્ટીમીટર છે અને ત્રિજ્યા 4 સેન્ટીમીટર છે. દરેક 300 આટા હોય તેવા 3 સ્તર વીંટાળ્યા છે. 300 આટાવાળા 300 વાળું એક, બીજું અને ત્રીજું આવા 3. તેથી આટાની કુલ સંખ્યા સોલેનોઇડમાં એ 900 આટા છે. 300 આટા હોય તેવા 3 સ્તર વીંટાળ્યા છે. આ વાત થઈ સોલેનોઇડની. હવે 2.5 ગ્રામ દળ અને 2 સેન્ટીમીટર લંબાઈનો એક તાર સોલેનોઇડમાં રાખેલો છે. હવે એક તાર છે જેનું દળ કેટલું છે 2.5 ગ્રામ, M બરાબર 2.5 ગ્રામ દળ અને 2 સેન્ટીમીટર લંબાઈ. તારની લંબાઈ L બરાબર 2 સેન્ટીમીટર લંબાઈ. તાર આ સોલેનોઇડના કેન્દ્ર પાસે અક્ષને લંબ રૂપે રહેલો છે. સોલેનોઇડની અક્ષને લંબ કેન્દ્ર પાસે તાર રહેલો છે. તાર અને સોલેનોઇડની અક્ષ બંને સમક્ષિતિજ સમતલમાં છે. આ તારની અક્ષને સમાંતર 2 છેડા વચ્ચે બાહ્ય બેટરી સાથે જોડેલો છે. તાર છે એને બેટરી સાથે જોડ્યો છે અને તેમાંથી 6 એમ્પિયર પ્રવાહ વહે છે. તારમાંથી વહેતો પ્રવાહ, આ તારમાંથી વહેતો પ્રવાહ I બરાબર 6 એમ્પિયર પ્રવાહ વહે છે. તો સોલેનોઇડના આટામાંથી કેટલા મૂલ્યનો પ્રવાહ વહન થવો જોઈએ કે જે તારના વજનને સમતોલે? તો સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ એવો શોધવાનો કે જેથી કરીને તેના વજનને તાર સમતોલે, એટલે તાર સંતુલન સ્થિતિમાં રહે. G બરાબર 9.8.
મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવાનું કીધું છે. આવી રીતે સમજવા માટે આકૃતિ દોરું છું. હું આવું એક સોલેનોઇડ ગૂંચળું છે, એના અક્ષ ઉપર આમ ચુંબકીય ક્ષેત્ર અક્ષની દિશામાં હશે. હવે એમાં એક તાર રાખવાનો આમ. તો આ તાર એનું દળ આપેલું છે 2.5 ગ્રામ. એ તાર ઉપર સમજો કે આ તાર અહીંયા આમ બોર્ડના સમતલને લંબ આ રીતે આમ તાર છે આમ, તો એના ઉપર 2 બળ લાગશે. અધો દિશામાં વજન બળ અને બીજું ચુંબકીય ક્ષેત્રના કારણે લાગતું ચુંબકીય બળ. આ બે કેવા થવા જોઈએ? સરખા. ચુંબકીય બળ અને વજન બળ બે સરખા થવા જોઈએ. તો એના માટે સોલેનોઇડમાંથી કેટલો પ્રવાહ વહેવો જોઈએ? સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે. તો સંતુલન સ્થિતિ માટે તારનું વજન બળ બરાબર તાર પરનું ચુંબકીય બળ. તારનું વજન કેટલું? તો એમ દળના તારનું વજન બળ mg. ચુંબકીય બળ તો I પ્રવાહ ધરાવતા L લંબાઈના તાર ઉપર ચુંબકીય બળ ILB sin 90 એટલે 1. કારણ કે ચુંબકીય ક્ષેત્ર અક્ષ ઉપર હશે અને સળિયો અક્ષને લંબ છે. ચુંબકીય ક્ષેત્ર આમ અક્ષ તરફ હશે અને સળિયો અક્ષને લંબ છે. તેથી L અને B વચ્ચેનો ખૂણો 90, તો sin 90 1. અહીંયા B, જ્યાં B સોલેનોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, અને સોલેનોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એટલે μ0 સ્મોલ n is. જ્યાં is સોલેનોઇડમાં વહેતો પ્રવાહ. સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર μ0 સ્મોલ n is સોલેનોઇડનો પ્રવાહ છે. તેથી B બરાબર μ0 સ્મોલ n. સ્મોલ n એટલે એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા, એટલે આટાની કુલ સંખ્યાના છેદમાં લંબાઈ. સોલેનોઇડની લંબાઈ LS વડે દર્શાવી નાખો. તો આ કિંમત અહીંયા મૂકી દઉં. તો m નમ g m નમ બરાબર I m નમ L m નમ. B ની જગ્યાએ μ0 સ્મોલ n I. સ્મોલ n એટલે કેપિટલ N આટાની કુલ સંખ્યાના છેદમાં લંબાઈ LS સોલેનોઇડની, અને IS સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ. સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ IS શોધવો છે. સૂત્રનો કરતા બનાવી તો IS બરાબર IS ને કરતા બનાવીએ તો mg LS ના છેદમાં આ તરફ આવશે IL μ0 અને કેપિટલ N. કિંમત મૂકી સાદું રૂપ આપીએ. બંને બળને સરખાવી IS ને સૂત્રનો કરતા બનાવ્યો છે. એમ દળ ખબર છે, g ગુરુત્વ પ્રવેગ તો જાણીએ જ છે. સોલેનોઇડની લંબાઈ, તારનો પ્રવાહ, તારની લંબાઈ μ0 n બધી જ કિંમત મૂકી સાદું રૂપ આપીએ તો IS બરાબર સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ બરાબર m. દળ કેટલું છે? 2.5 ગ્રામ છે. SI એકમ કિલોગ્રામમાં ફેરવીએ 10⁻³ g ગુરુત્વ પ્રવેગ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. LS સોલેનોઇડની લંબાઈ કેટલી આપી છે? 60 સેન્ટીમીટર. મીટરમાં 0.6 મીટર. છેદમાં I પ્રવાહ, તારમાંથી વહેતો પ્રવાહ કેટલો? 6 એમ્પિયર. SI એકમ 6 એમ્પિયર. L લંબાઈ, તારની લંબાઈ કેટલી છે? 2 સેન્ટીમીટર. 2 × 10⁻² મીટર. μ0 4π × 10⁻7 પાઈ એટલે 3.14. 4π 10⁻7. n આટાની સંખ્યા કેટલી છે? 900. એને હું આમ લખું છું 9 × 10⁻². લખી શકાય 900 ને 9 10⁻². જેથી કરીને આ -2 ને +2 કેન્સલ થઈ જાય. બાકી રહેલી કિંમતો કેલ્ક્યુલેટરથી સાદું રૂપ આપીએ. 2.5 એને ગુણ્યા 9.8
એને ગુણ્યા 0.6 ભાગ્યા 6 ભાગ્યા 2 વળી ભાગ્યા 4 વળી ભાગ્યા 3.14 અને છેલ્લે ભાગ્યા 9. પરિણામ મળે છે 0.0108 ગુણ્યા 10ની ઘાત બાકી છે. -7 અંશમાં જાય +7. 7 ને -3, 7 - 3 એટલે 10ની 4 આ 4 ઘાત આપી દઉં તો IS બરાબર 4માંથી 2 ઘાત આપું તો 1.08 10ની 2 એમ્પિયર. સોલેનોઇડમાંથી જ્યારે આટલો પ્રવાહ પસાર થાય ત્યારે આ તાર પરના આ બંને બળ, વજન બળ, ચુંબકીય બળ સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના હોય તો તાર સંતુલનમાં રહે, તાર નીચે પડે નહીં. બરાબર. તો આ સ્વાધ્યાયના દાખલા નંબર 4.26. 27 ને 28માં આ બંને દાખલાઓ આપણે આગળ ગેલ્વેનોમીટર માટે એમીટર અને વોલ્ટમીટરમાં રૂપાંતરણ વખતે ભણી ગયા છે. બરાબર. તો આ ચેપ્ટરના બધા જ દાખલાઓ, વધારાના સ્વાધ્યાયના દાખલાઓ સહિત આ ચેપ્ટર અહીંયા પૂર્ણ કરીએ છીએ. બરાબર. સારું, ચાલો વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા સુધી રાખીએ. નમસ્કાર.